એ ઓલે કા તાર ફૂટે ને ના ગયા લઈને ક્યારે આવશે યાર આમ નામ કીધું દે આવશે ને ઉતાવળે નથી હું પાછું તમે લઈને આવ્યા દવા પીવાય દવા હવે કઈ સારું બોલો ને હવે સાઈની મહિની રે ખાતર છે પાણી સડાવવાનું શાકભાજીનું હા તો હું તમને કહું છું તમે પાછ રાતે વાડી રહ્યા છો ને તમે એને સાટેને દિયા હો તો સાટવાય નથી પાણી સડાવવાનું છે તાર મગજ ક્યાં છે હા તો એમ કરી આવો જાઓ અને શાંતિ રાખ જવાય છે હો શાંતિ પણ રાખ તમને પછી ખબર છે તડકો લાગે છે તો ટાઢા પર જાવ ને તો વેલા પાછા આવો જવાય છે તાર ભાઈ ફોન આવ્યો હું હાલો હું છે તમે કામ કરો જલ્દી માર ઘરે આવો ને તમારું કામ પડ્યું તાર ઘરે હા માર ઘરે આવો ખાય તમે ને માર બેન તમાર સિવાય કામ પોતે એવું નથી ને એટલે કઈ નવરા ને અમારા કામ નો પાડ ને ના હું અમાર કામ મારે તો તમે તમારું મારે કઈ કો સાંભળવો નથી મારે તમારું અર્જન્ટ કામ છે આજ સુધી મેં તમને કોઈ એટલો ફોર્સ કર્યો છે આવો એમ પણ જે હોય તો જ બોલાવતો હોય તમે જલ્દી આવો મારે બીજું કઈ નથી સાંભળવું તમારે પણ જે હોય ની ફોન માં બોલી જા અરે ફોન માં નથી પતેવું તો પતાવી ન દો મારે આઈ તમે આવો તમારા સિવાય નથી પતેવું બરોબર હાલો હું મૂકું છું મારા બેન ને આરે લેતા આવજો યા મુઈ શું કીધું હું કીધા ધંધો નો કરતો નહીં છે ધંધો કરવાય નહીં એ કે કાયમ કમાર કરી આવો મારે તમારું કામ છે કે મારે બેન ને લેતા આવજો હાલો ને તો ઘરે જાવ એમાં શું હાલો હા હરક પતુડી ની બોય માન ઘેર જવાનું હોય જાવું નહીં ઉભા રહો હું ઘાલ મારે પહેરવો છે ભાઈ આ દીખી પહેરવો ઉભા રહેજો ઉતાર રાખ ઓલા કાના બોલાવો હવે ભાઈ કાનો ભલે નિશાળ ગયો ના કાનાનું કઈ કામ નહીં બાબા એ કિશોર નો આવ્યો હા ભાઈ તાર બા કાના એના અધૂરા રહી જાય ઉતાર રાખ મારા કામ નો પાડ નહીં તમારે બહુ કામ પાછું કર બા લ્યો હું બા બા મરવાઈ ગયા આમ રામ આઈકો છે બા વાળીનો નહીં ભાઈઓ હોય હા રે હાલો ની હવે તમારે પછી એવું બહુ બોલવાનું ઘરે જવાનું હોય પણ એની ખબર પડતી બા અંદર હોય હાલ બેટા બા નો વંશ હું બોલી એક બોથમ સડે દીધી હોય ને અલે પેર આમ તાર મામા કામ નો પાન નહીં ચિંતા તું કઈ પહેરવાય નો દે નકરા રાડ્યું ના ખાડી રખીને પહેરીને પહેરવાય નો દે એ બા તો મોટા ભાવ આવે ને કોની મુલકી સંગ આલે ને ફૂલ હાર ગળામાંથી ઘાલું ના લાય આ હું એ કરે આ ગુણ જેવું ક્યાંથી શીખીને આવ્યો છો તને મેં ધંધો કરવા મોકલ્યો તો અને તું આ હું શીખ્યો અરે હું એમ કહું છું આપણો મોટો ભાઈ રહ્યો ને કોક છોકરી અરે ફૂલ હાર ગળામાં પહેરીને આવી રહ્યો છે મને એવું લાગે છે કે નક્કી લગ્ન કરીને આવી રહ્યો છે નક્કી ઓલી છોકરીનું કહેતો તો નક્કી એને લઈને આવતો હોય એવું લાગે છે મને નથી ખબર આ બા છે પગે લાગ બાની એક પગે ન રાખતા શેઠા જ રહેજો તે તારા મનનું ધાર્યું કર્યું એમને આ નકવલી અનાથ છોકરીને તું લઈને આવ્યો અરે બા તમે અમને આશીર્વાદ આપજો ને એવું તમે એને ન કહો મેં તારા કેવા માંગા જોઈ રાખ્યા તા અને કેવા આપણે આમ જો કૈયાવરના ઘર ભરાઈ જાત અને તે તારા મનનું ધાર્યું કરી લીધું બા મનની વાત નથી તમે મારી વાત સમજો અમે એકાબીજીને છે ને ઘણા સમયથી પ્રેમ સાચા દિલથી કરતા હતા એટલે એકાબીજી એમ લગ્ન કરી લીધા હું એને ગમાડતો હતો ને મને ગમાડતો હતો આથી બીજી વિશેષ વાત શું જોઈ બા હા જો હાથ ઉલારતી આવી કાઈ લઈને આવી પણ બા કરિયાવરનું ન જોવાનું હોય આજ ને કાલનું રળીને બધું નહીં લાવું આપડે અમથી જરૂર શું છે એ તમે મને કયો બા આપણા ઘરમાં કઈ ફૂટે છે ઈ ભલે નો કૂટે મારી જે ઈચ્છા હતી ને તે પૂરી નથી કરી અને મારે એકના બે માંથી એકના મોઢા જોવાના થાતા નથી અત્યારે જેવા પૈસા આવ્યા છો ને એવા તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ મારું મોઢું મને જોવું જ નથી બરોબર પણ બા કઈ વાંધો ને વયા જશું પણ અમને એક આશીર્વાદ આપજો આશીર્વાદ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે એ મોટા ભાઈ આ તમે લગ્ન કરી લીધા હા બેન મેં તમને એટલે જ બોલાયા હતા મને ખબર હતી બા આને નહીં સ્વીકારે હવે છે ને મોટા નીચ બગાડવા સોરું કસુરું થાય માવતર કમાવતર ન થાય કાલે વાર ખાટલામાં પડશો ને તો કોઈ સાકરી નહીં કરે છોકરાને હોવું હોય છે ને સાકરી કરશે એટલે છે ને જે હોય એ આશીર્વાદ આપી દો મોટા નીચ બગાડવા પણ મારી એક શરત છે હું જેમ ઘરમાં કહું ને એમ બે માણાને કરવું પડશે અને મારી સામું એક બોલવાનું નહીં બોલો સે મંજૂર પૂછી જો બા આજ સુધી તમે કહેતા દી હું નોત કરતો
અને હવે આજથી એમ બે તમે કયો એમ જ કરશું. તમે જે રસ્તો બતાવશો ને એ રસ્તા ઉપર તમે હાલશું, પણ તમે અમને બેને છે ને રાજી ખુશી આશીર્વાદ આપી અને દેજો. હસતા મોઢે આપો. આપણે તો એવું માનવાનું આપણા ઘીરે સોનાનો સૂરજ ઉગ્યો છે એ એમ. હા હવે છે ને હું તને શું કહું છું, લાપસી ના આંધણ મૂકો, આંધણ હાલો. એ હાલો હવે લાપસી ને ભજીયા બજ્જા બનાવો હો આયા છે ઘરે. હા. એ હાલો હો બેટા હવે દાંત કાઢો. ઈ તો થોડું ઘણું બોલું એવું કઈ ખોટું ન લગાડી લેવાનું હોય. અને આને છે ને કઈક ધંધે લગાડજો, મહિને 10,000 કમાય એવો મોટો હોગા જેવો એને આ આકાશ છે ને મારે. તરત તું જા ઓલું બાર પડ્યું છે ને એ હમું કરી નાખ જા પછી તને ખાવા બોલાવ. મોકલી દો મારે ભેગો. હા. સીધો દોડનો કહી દઉં છું કે નહીં. કે બા હાલો નો આપણે પછી મોડું થાય છે. મારે પીસ કઈ ગયા બા. એ બધા ઉભા રહેજો મારી. હું કહું છું, રોકાઈ ગયા હોત તો મજા આવે. હા નણંદ મજા બાજુજી નહીં રોકાઈ કે ગયા મારા હોત વાડી એ જે ખાતર પણ સડાવે. આખી જિંદગી વાડી ન હોય તો ક્યારેક રોકાવાનું હોય. અને હું કહું ભાણિયા ભલા એના ને રોકાય બરોબર. ઈને જ્યાં સુધી ગમે ને ત્યાં સુધી ભલે રોકાતો પણ હું આવીને મૂકી જાય. એટલે ભૂતો સદીને ખોટી ઊંઘ નથી હા. બગાડવી. હા, તે વાંધો નહીં. હવે છે ને ટક ટક ન કરતા શાંતિ રહેજો. એ હા હવે હું થોડીક ઘડીએ ઘડીએ હા. ટક કરું. ઈ તો ઘડી કોઈ મારો મગજ એવો હે એટલે. એવું ન હોય ભલા માણસો તમે આવીને ઉભા રહ્યો એ તમારા માટે મોટી વાત છે. હાલ દઈ દે. હા મેં દીધો હાલો તા હાલો. એ હું કહું જમાય હા એક વાત કેવી બાકી રહી ગઈ જો હું તમને કહું મેં એટલું મસ્ત ઘી બનાવ્યું છે ને આમ આંગળી નાખો ને તો આંગળી ન ગયે એટલે મેં શું કેવા મેં સોડી હાટુ ઘી બનાવી તે લેતી જા બેટા ઈ તો ખાય જ છે અને પાછી આવતી રહેજો ને કાનાને ખાઈ રાવજો એટલે સાડો પાડો થાય એ હો બા એ ભરી વાત સંપલ હતી હા, સારું આજ ના, તાર પહેરી. બરોબર કામ કરજો ફોન કરજે. જમાય પગે પડો એ બા હારું આવજો તમે સારું આવજો. હો આવજો હો ભાઈ. એ હાલો હો બેટા હા. આપણે બે રસોઈ કરી નાખી અરે ભાભી હું થાય છે તમને અરે જાનીભાઈ મનભાઈ અહીંયા આવો ને યાર વેલા આવો હું છું ઓલ્યા. આ જો ભાભીને કઈ થાય છે એ બા એ હા બેટા આવો તો આ ઉલટી ઉપકા જેવું થાય છે બા. એ બેટા ચિંતા કર્યા જેવું કાંઈ નથી તું બાપ બનવાનો છો અને હું દાદી આપણા ઘરે હારા દી ચાલુ થઈ ગયા એમાં હું બાપ બનવાનો છું. એ હા જો કાકો એ હા અને મારા ખોરામાં હમણાં દીકરો એવો રમશે ને કે વાત જ ન પૂછે હું એટલો હેત કરીશ ને કે વાત જ અને મારે તો હમણાં દીકરાનો વરખ છે હો આપણા કુળમાં તો હમણાં પેલા દીકરો જ આવે છે હો એ બા. હા દીકરો આવે ને સમજો એને એટલું કેળવું ને કે વાત જ ન પૂછાય આમ તો ચલો જેની નજર આ મારે ભાવની નજર ઉતરી ગયો ને નજર નો લઈ જાય કોઈ વાહ બેટા હમ તમને કયા મોદી તમને હરખ નથી અમારે હાલો બેટા તમારા હાથથી કાંઈ કામ કરવાનું નથી ઘરમાં બરોબર આ બધું કામ કરી તમારે હુવાનું અને વજન વાળું કાંઈ વસ્તુ ઉપાડતા નહીં તમારે હુઈ રહ્યો ને ગમે એ કામ હોય, પાણી જોતું હોય તો પાણી આપી હાલો બાકી જે વધે ને બાકી મને કહેજો તમે હું બેઠો છું હાલો હાલો ભાઈ હાલો બરોબર ને બેન બની આ રીતનું આપણે મુહૂર્ત આવ્યું છે ટાઈમે તમે આવી જજો વહેલા વહેલા. હવે આગળ મારે કઈને વાત કરવી હું ઘરે પહોંચી ગયો છું. બાને છે ને હારા હમાસા રાખી દો. ફોન મૂકો તે હો એ હા એ બાવરી બા હું તમને શું કહું છું હવે આપણા ઘરમાં છે ને આનંદ જ છે. અને જો એમ બે ભાઈ મુહૂર્ત લેવા ગયા હતા ને એ મુહૂર્ત આપણે 5 દી પછીનું આવી ગયું છે. બેટા વાર હું આવ્યો છે તો મને કે આ રવિવાર આવ્યો છે રવિવાર. હું રોડો રવિવાર તો બેટા તું કેમ અત્યારે રોવે સાલી રહી જા બેટા બાવરી તું હું કામ રોવે? જાણે આજ અનાજ નો હોત ને તો આજ આવડો મોટો આપણા ઘરે પ્રસંગ આવ્યો હે મારા શ્રીમતનો તો આજ મારા માવતર મારા ભાઈઓ બધા આવીને ઊભા રહે મારો પ્રસંગ કાઢવા મને આજ મારા માવતરની બહુ ખુશી બાવરી, તું જે કહેશ ને બધું સાચી તારી વાત છે પણ આ બધું લેવું દેવું તો કુદરતના આધીન છે. તારા મારા હાથની વાત છે. હવે તું છે ને આ બધી ચિંતા મૂકી દે. આપણા ઘરે છે ને હારો પ્રસંગ આવ્યો છે એટલે આપણે હળી મળીને ઉજવવાનો છે. હવે રોવાનું બંધ કરી દે. તારે બટા રોવાય બાવરી નહીં. આ વાતમાં જ તે બેન થતા બટા બાવરી તો અનાથ નથી બરોબર આજે હું તારા પપ્પા છું તું મારી દીકરી છો
ગમે એ પ્રસંગ હશે તારો ગમે એ. આ તો નહીં પણ ગમે એ પ્રસંગ હું આ ટાઈમે આવીને ઊભો રહીશ. બેન સજા હો બેટા. હે સગા કાકા આ સુધી તમારા કાકા હતા, આજથી તમે દીકરી કરી તો તમારા હારા થયા ને. તારા તો કાકા જ કહેવાના છે. તો હારા જ કઈ. હવે હું શું કહું છું, હાલો તમારા જગા કાકા આવ્યા છે ને તો આપણે રસોઈ બનાવી છે તો હારે બધા જમી લેવી. ભજીયા અને શેરો મેં કેટલું સારું સારું બનાવ્યું છે. હાલો જો સગા કાકા મારા ઘરે આ પહેલો પ્રસંગ છે એટલે હવે કાકા નહીં તમારા હારા છો તો તમારે મારા હાટુ વીટી લેવી પડશે હો. અરે કઈ ખામી ન દીકરી બનાવી છે, કોઈ વાતની ખામી નહીં રહેવા દઉં. હા હાલો મારા ઘરે અરે, હાલો. ભજીયા શીરો ને ચોખા ઘીના લાડવા ખાઈને જાઓ. થોડુંક મોડું થાય છે તો ઠરી જાય છે. હવે આઈને હવે કેટલીક વાર છે આવું તું પણ તમે તો કોઈ પાછા તે બોલાણ કીધું તો હટ પેલા આવે રસ્તિયાની કાના તરફે રાયડું ઠોકશે પી મોડા પોકશું તમે બેહો હાલો બેહો તો બેહો નાઈ ચાલુ કરી રાયડા મોડું થાય પી કાનો કેમ ગયો કાનો ભાઈ આય રો તારો કાનો તને વાત કરતો તમને અત્યારે હકવા દીધો હો હા બતાવા દો હાલો બતાવા દો આ જો ને આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું પણ હજી આમ તો જમાય અને સોરી એક હજી ન આયા. ત્યાં હજી આમને તો જમાય ને કાંઈ વાત જ નથી કર્યા જેવી. અરે બાવ કોણની વાત છે હવે તમે વિધિ ચાલુ કરો. એ તારા બેન ની અને તારા બનેવી ની એટલે બનેવી છે ને કાયમ મોડ આવે. અહીંયા પોણવાય મોડ આવ્યા હતા ને આજ શ્રીમતમાંય મોડ આવે છે ને પ્રસંગમાં વહેલા નથી ઉભા રહેતા એ. એ બા બધી તૈયારી કરી વાળી તો હું થોડી રાહ જોઉં, હું તો તમારી રાહ જોઈતી હતી. એ હારું બા હવે ઉતાવળ રાખી હાલો. હાથે હાલો આપણે આપણી મારા બનેવી ઠોઠ થયો ટેમ્પો લઈને આવતા બેન પડી ગયો. મારો ઓલા વાંક લગી રિક્ષા ને લેવા જવું પડ્યું હંધાઈને. મને ખબર જ હતી પોણવા આયા ને તાર બીજી કેવી લે ખબર છે પોડા વળી ગયેલી એમાં પગવા મોડું થયું નાય પગવા એ હારું હવે અમે અમારી વિધિ ચાલુ કરવી તમે વાતો કરો ચા હા. પાણી હારા કાકા ને વીટી લાયા ને મારે હાટુ પહેરાઈ દો શરીર મતું તો કામ પતવાય જો પ્યારાય દીધું. એ સો ઘડી વયું જાશે તમારી વાતો સાંભળવામાં. હાલો ઓ બા બેટા તમે છે ને વિધિ ચાલુ કરો ને હું તમને શું કહું છું આપણે રહોડે જવાનું છે કઈ કામ નથી. એ બધું લઈ એટલે પહેર્યો જો બેટી. અરે ના ના અત્યારે નો હોય. હવે ઈ તો ગાંડી નો તમે ક્યાં ગાંડી ના થવા બધું પતે પછી પહેરાવવાનું હોય હું તો ઈ જ કહું છું ને શરીરમાં પતે પૈસા જ દેવાય નહીં હોય. મોટી મોટી કરો રહોડે આંટો માર્યો આપણે 1000 જણા જમણવાર છે હાલો આપણે અહીંયા જઈએ. હાલો 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 એ પહેરાય. બાપી ઓય હું આવો સીતાનો ખોળો રે ભર્યો, સતી સીતાનો ખોળો રે ભર્યો. લ્યો ભાઈ એ બા ગીત તો ગાવ તમે બેટા મને ક્યાં યાદ હોય છે ગીત. તો ગાવ ને હવે તમે ફપારી મુકતા જાઓ હે ઘરે આવીને ધોબીએ પૂછ્યું, ઘરે આવીને ધોબીએ પૂછ્યું, તમે ક્યારે જાતા ગીત ગાવા રે હરિબેનના ખોળો રે ભર્યો. હરખનો પારનો હોય મારા ધીમા ધીમા પગલા ભરો રે વહુજી. એ હળવા હળવા રે તો મેં હાલજો રે ભાભી. હે અમાર ભાભી બેના પગલા પાડ્યા ને આયો અવસરિયો કેસરિયો. હે બા આયો અવસરિયો કેસરિયો. હે ધીમા ધીમા ડગલે હાલજો મારા ગીત ના હોય. સોના વાટકડી રે કેસર ગોરા વાલા મચી. સોના વાટકડી રે કેસર દોડા રે વાટકડી. અમારા ઘેરે રે સોનાનો સૂરજ ઉગ્યો. અમારે આંગણે અવસર આયો, અમારે આંગણે અવસર આયો. હાલો પછી ઉતાવળ રાખો થોડી. હાલો
તો હજી મહેમાન આવે હે જમાડવા નહીં પડે હા કેટલી વિધિ હજી બાકી છે પાછળથી લેતા આવો ખરા એ હાલો માર બાવરી વાવને કોઈની નજર ન લાગી જાય હા હો એ બા આપણે ઘરે તો આમ જો આમ હરખનો પાર નથી દીકરો છે દીકરો એ હા બાપ બહુ હરખ ન રાખે હાલો હાલો અને મેં તો આમ જો અગાઉ લાડવા દાદા બનાવી મૂકી દીધું કેવા ન હોય બેટા તૈયાર જ હોય એમાં બધું કમ્પ્લીટ જ હોય એ જમાઈ આ મારા નાના ગાંડો છોકરો છે ને એને લઈને આવો અમારે એક વિધિ બાકી છે એ હા જલ્દી આવજો એ તમને કહું મુકેશ એ મોટા ભાઈ તમે આવજો આ ગાંડો ભાગ ને બહાર રખડતો હોય ખબર ન પડે ઘરે કામ છે હું રમવા ગયો તો રમું બીજી કઈ વાત જ નહીં એ બા ઓલી સોખાણ ને ઓલી લાવતો તને એક વાત કહું આમ જો તાર ભાભીને છે ને આમ બે હાથ કરીને આમ થાપલી મારવાની છે હે હા જોરથી કે ધીરેથી જોરથી ન હોય હવે પછી તમે જોરથી મારશો એટલે હુંય મારીશ હો મારોય વારો આવે પછી હા પેલા ઉસાલ લો તું આ તો ખબર રાખો ઉડાડજો પાછળ હા એ હારો આમ જો લે આવે આમને હા આવે દાજ નો ઉતારતો પાછો હા પેલા મારો વારો હા પણ પેલા તારે હોય રાખજો હા ભાઈ આયો વારો ઈ નો હોય તું ત્યાં બે હાથી નામ બે હાથ દ્યો તો મોટું ચપટું થઈ જઈશે હવે મારો વારો એ બેટા હવે તારો વારો પૂરો થઈ ગયો હવે વહુ નો વારો હવે તમારો વારો જોજો ના હો મમ્મી આમ નો કા મન મારું હારું લઈ ગયું સારું મારું અરે વાહ મારો ભાભી રહો તમારા પગે પડું ઓરે ના જાઓ ભાભી હવે થઈ ગયું ને ના નથી થયું હજી 2 વાર તારે મારવાનું 2 વાર તારી ભાભી મારશે તઈ થાય હારું ભાઈ આજે તો મારો જાવ પડી રેબડી હજુ આપણે વિધિ બાકી છે આ વિધિની ક્યાં કરે આયા ઈ કામ પતે તો આ ક્યાં આને વીટી પેરા ઉતાવળો થાય બા ઓલા મારા પૈસા તમને આપ્યા દી આપો ને મારા દેન ને દેવા ઈ બેટા હું દઈ દે હમણે આપો આલ્યો હાલાવ હા અત્યારે લાવો ઘરમાં પડ્યું હોય બધું થોડું હારે લઈને રખડતી હોય હાલો વાપરતો નહીં જાય હોય અહીંયા રાજી એ હવે તમારે શું કામ હતું કરી લો તમારે કામ હોય હવે તું છે ને કંઠે સાહેલ હા જમવાનું બધું જા કાંડો ને ત્યારે જો વીટી એટલે કામ પતે કાળનો ઊંચો નીચો થાય વીટી લાયા લાવો જ્યારે કાકા હતા ને મારા ત્યારે આમ જો આજ સુધી 5 રૂપિયાની ચોકલેટ ખવડાવ 5 રૂપિયા નથી થયા પણ આ વીટી આપી છે વીટી પહેરવી નથી પણ આના છે લેમિનેશન કરીને હું રાખી કે હારે વીટી આપી એ હારું તમે પંઠે જાવ બાપુના આશીર્વાદ લઈ લો હારું તમે પંઠે જાવ અમારે જે થોડું કામ છે નણંદબા એ હા તમારે મને પૈસા ન લાગવાનું હોય આલો તને નહીં જેવા તરત હાથ લાંબો કરે હારું હાલો હવે તમે તમારું કામ પતાઈ દો અમે નાશીઓ પેલા બૈરન દેરો કાઢી એ આદમી બિહાર દો હા હજી અમાર ઘણી વિડિયો બાકી છે બેટા બેટા તમે આઈ કર્યો સમજો એને લે બાપુ તમે બાકી રહી ગયા હતા એ ભાભી સમજો તે વાત કહું તમે થોડો ગાઈ કર્યું ભાઈ અમાર ઘોડો ખુંદવા છે એ સકરડી ભમણી માર ઘેર આવો રે રાંધો એકલા આવતી રે જો મને નથી મજા આવતી કુદવાઈ અહીં આવતી રે થોડી એ સકરડી ભમણી માર ઘેર જાવો રે રાંધલમાં ખોળાનો ખૂંદનાર દેજો રે રાંધલમાં ખોળાનો ખૂંદનાર દેજો રે રાંધલમાં સકરડી ભમણી
મારા ઘરે આવો રે રોદલમાં. એ બાપ છે તમે ગઢાનો હાથી જઈશું. તને બતા હજી એટલું બધું આવડતું હતું ગઢી તો મને કેટલું આવડે. એ હાલો ભાભી આપણે જઈએ. હા સારું. હાલો હાલો બા પૈસા રાખજો. હા બેટા હાલો ભાઈ હાલો. હાલો તલે હાલો થોડી.